નમસ્કાર મિત્રો, તમારા બધાનો તહે દિલથી આપણે યુટ્યુબ ચેનલ એને ગુજરાતીમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે પણ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અથવા પહેલી વાર આવ્યા હોય, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ એને ગુજરાતીને, જેથી કરીને તમને આવી નવી અપડેટ મળતી રહે અને બધા જ સમાચાર મળતા રહે. નહીં, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ તો કરો, એની સાથે લાઈક શેર કરવાનું ભૂલતા જ નહીં. તો મારા વાલા મિત્રો, ચલો આજે આપણે આજનો વિડીયો શરૂ કરીએ. આજના લેટેસ્ટ પેન્શન સમાચાર શરૂ કરીએ. જો મિત્રો, તમે અથવા તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હોય તો આજના આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે. જેમાં તારીખ 2/8/2026 રોજથી તમને મળશે 6 મોટા લાભો. તો મિત્રો, આ 6 મોટા લાભોની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો મારા મિત્રો, આપણે હવે વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, 8મા પગાર પંચને લઈને સરકારે સંસદમાં કહ્યું છે કે સ્વતંત્ર છે અને સામે 3 સભ્યો અને 5 સભ્યોની માંગ અંગેની આંતરિક ચર્ચાની માહિતી તેને પાસે નથી. હજુ ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ અંગત નિર્ણય લેવાયો નથી. ફર્સ્ટ, 8મું પગાર પંચ. 8મા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓ વચ્ચે સૌથી મોટી વધુ ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરને લઈને ચાલી રહી છે. આ વચ્ચે સંસદમાં એક એવો પ્રશ્ન પૂછાયો જેને લાખો કર્મચારીઓનું ધ્યાન ખેંચી લીધું હતું. જેમાં પ્રશ્ન હતો કે શું હવે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે પરિવારમાં માત્ર 3 નહીં પણ 5 સભ્યોનો આધાર માનવામાં આવશે? આ અંગે સરકાર પહેલીવાર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચાલો મિત્રો, જાણીએ સરકારનો શું જવાબ આપ્યો અને તમારી પગારની ગણતરીને પર તેને શું અસર પડશે. મિત્રો, 2 નંબર, ફિટમેન્ટ ફેક્ટર. જ્યારે પણ કોઈ પગાર પંચ મિનિમમ સેલેરી અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે ત્યારે કોઈને એવું માનીને ચાલે છે કે તમારા પરિવારમાં 3 સભ્યો છે, જેમાં તમે, તમારી પત્ની કે પતિ અને એક બાળક, આમ 3 લોકો ખર્ચના આધારે જ બેઝિક સેલેરીનું ફોર્મ્યુલા તૈયાર થાય છે. પરંતુ કર્મચારીઓ સંગઠનોનું કહેવું એવું છે કે આજના સમયમાં મોંઘવારી આસમાનને અડી રહી છે. દરેક સરકારી કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતા પિતાની પણ સંભાળ રાખે છે. એટલે પરિવારને 3 નહીં પણ 5 સભ્યો માતા પિતા સહિતનું માનવામાં આવે છે. આ 5 લોકોની ફેમિલી યુનિટના ખર્ચા મુજબ ફિટમેન્ટ ફેક્ટરે નવી સેલેરી નક્કી થાય. આગળ વધીએ મારા વહેલા મિત્રો. 3 નંબર, સંસદમાં સરકારે શું કહ્યું. તો મિત્રો, આ મુદ્દાની ચર્ચા કર્યા પહેલાં તમને હું યાદ કરાવી દઉં કે તમે આપણી ચેનલમાં નવા હોય, એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવતી માહિતી મળતી રહે અને તમામ સમાચારની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો મિત્રો, આપણે વધીએ આગળ. રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી ખાને સીધું સરકારને પૂછ્યું કે શું કર્મચારી સંગઠનોની આ 5 સભ્યોવાળી માંગ પર કોઈ વાતચીત ચાલી રહી છે? શું પંચ કર્મચારીઓ પોતાની વાત સાંભળી રહ્યું છે? એના પર નાણાં રાજ્યમાં મંત્રી પંકજ ચૌધરીએ 28 જુલાઈએ લેખિત જવાબ આપતા કહ્યું હતું કે તે ખૂબ રસપ્રદ છે. સરકાર સ્પષ્ટ રીતે હાથ પાછા ખેંચીને કહ્યું, અમને અંદરની કોઈ માહિતી આપી નથી. મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 3 નવેમ્બર 2025ના રોજ જ્યારે 8મા પગાર પંચની રચના થઈ હતી ત્યારથી તેમનું પોતાનું કામ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. પંચના નિયમોમાં એવું ક્યાંય લખ્યું નથી
કે તેમની પોતાની દરેક મીટિંગ, ચર્ચા કે ફોર્મ્યુલાની માહિતી સરકારને આપવી પડે. પગાર એટલે પગાર પંચે અત્યાર સુધી કેટલીક બેઠકો કરી છે, કયા યુનિટનો વાત કરે છે, 3 વિરુદ્ધ 5 સભ્યોવાળા નિયમન પર શું નિર્ણય થઈ રહ્યો છે, તેનો કોઈ પણ ડેટા હાલ સરકાર પાસે ઉપલબ્ધ નથી. હાલા મિત્રો, આગળ વાત કરીએ. 3ને બદલે 5 સભ્ય પર આધારિત હશે ફિટમેન્ટ ફેક્ટર? તો મિત્રો, હાલમાં તેનો જવાબ નહીં કહી શકાય એવું છે. સરકારે એવું નથી કહ્યું કે પ્રસ્તાવ મંજૂર થઈ ગયો છે અને ન તો તેને નકાર્યો છે. જેમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે પંચ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું છે અને તેની આંતરિક ચર્ચાની માહિતી સરકાર પાસે નથી. એટલે હજુ સુધી આ મુદ્દો કોઈ અંતિમ નિર્ણય સાથે આવ્યો નથી. મિત્રો, 5મા મુદ્દાની વાત કરીએ. શું છે આ ફિટમેન્ટ ફેક્ટર? ફિટમેન્ટ ફેક્ટર એ છે મલ્ટીપ્લાયર છે જેના આધારે કર્મચારીઓની બેઝિક સેલેરી ધરાવવામાં આવે છે. આના જ આધારે નક્કી થાય છે કે નવા સેલેરી સ્ટ્રક્ચરમાં કોઈ કર્મચારીનો બેઝિક પે કેટલી હશે. તેની અસર માત્ર સેલેરી પર જ નહીં પણ પેન્શન અને અન્ય રિટાયરમેન્ટ લાભો પર પણ પડે છે. તો મારા વાલા મિત્રો, આ જ હતો આપણો આજનો વિડીયો. તમને કેવો વિડીયો લાગ્યો? આ માહિતી તમને તમારા કામ લાગી હોય, યુઝફુલ થઈ હોય તો કોમેન્ટમાં જણાવજો. અને તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ને મારા વાલા મિત્રો, આજે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. અને આવી અપડેટ માટે તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો અથવા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આજે સબસ્ક્રાઈબ કરો આપણી એને ગુજરાતી યુટ્યુબ ચેનલે, જેથી કરીને તમને આવનારી અપડેટ મળતી રહે. તો મારા વાલા ભાઈઓ તથા બહેનો, આપણે આજે આ વિડીયોને અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તમે છેલ્લે સુધી વિડીયો જોયો તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.